નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 25 જુલાઈ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ વિશ્વ મગજ સ્વાસ્થ્ય દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 22 જુલાઈના રોજ આ દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે. દર વર્ષે 22 જુલાઈના રોજ ઉજવવામાં આવતો વિશ્વ મગજ સ્વાસ્થ્ય દિવસ મગજના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા, તમામ ઉંમરના લોકોમાં મગજનું કાર્યને સુરક્ષિત રાખવા અને નિવારવા વ્યવહારાત્મક પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. થીમ બધા વયના લોકો માટે મગજનું સ્વાસ્થ્ય યાદ રાખવી. જ્યારે વિશ્વ મગજ દિવસ આપણે 2014માંથી શરૂ કર્યો હતો અને 2023માં ખાસ કરીને મગજ સ્વાસ્થ્ય અને નિવારણને લઈ અને આ સ્વાસ્થ્ય દિવસ આપણે જાહેર કર્યો હતો. તો બંને દિવસો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવા. ત્યારબાદ જુલાઈના દિવસો જોઈ લઈએ. 1 જુલાઈ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ, જીએસટી દિવસ અને રાષ્ટ્રીય ટપાલ કામદાર દિવસ. 2 જુલાઈ વિશ્વ રમતગમત પત્રકારત્વ દિવસ. 5 જુલાઈ રાષ્ટ્રીય સહકારિતા દિવસ. 6 જુલાઈ વિશ્વ ઝૂનોસિસ દિવસ અને વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ. 10 જુલાઈ વિશ્વ ઉર્જા સ્વતંત્રતા દિવસ અને રાષ્ટ્રીય મત્સ્ય ઉદ્યોગ દિવસ. 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ. 15 જુલાઈ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ. 17 જુલાઈ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ. 18 જુલાઈ આંતરરાષ્ટ્રીય નેશનલ મંડેલાનો દિવસ. 20 જુલાઈ વિશ્વ ચેસ દિવસ અને 20 જુલાઈએ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ પણ હોય. 22 જુલાઈએ રાષ્ટ્રીય ધ્વજ દિવસ આપણે મનાવ્યો. તો યાદ રાખવા આ ઇમ્પોર્ટન્ટ દિવસો. ત્યારબાદ ભારતનો પ્રથમ હોર્નબિલ સંરક્ષણ કેન્દ્રની શરૂઆત કયા રાજ્યના અન્નામલાઈ ટાઈગર રિઝર્વથી શરૂ કરવામાં આવી અથવા તો ત્યાં સ્થાપવામાં આવ્યો? તો તમિલનાડુમાં આવેલું છે આ ટાઈગર રિઝર્વ. તો રાજ્ય સરકારે તાજેતરમાં જાહેરાત કરી કે તમિલનાડુમાં અન્નામલાઈ ટાઈગર રિઝર્વ દેશની પ્રથમ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્નબિલ કન્ઝર્વેશનનું આયોજન કરશે, જે લુપ્ત પ્રાણી પ્રજાતિઓના લાંબા ગાળાનો અભ્યાસ કરશે અને એને સંરક્ષણ માટે સમર્પિત છે. આ કેન્દ્ર સંરક્ષણ માટે 1 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું. આ કેન્દ્રીય પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે. મુખ્યત્વે 4 હોર્નબિલ પ્રજાતિઓ છે, જેમાં આપણના ભારતમાં તો એક જ જોવા મળે. આ પશ્ચિમ આફ્રિકા અને એશિયામાં જોવા મળે અને ભારતમાં તેના ઘણા બધા, પરંતુ મુખ્ય ગ્રેટ હિમાલય એટલે કે હોર્નબિલ છે ને એ ભારતમાં જોવા મળે છે. ગ્રેટ હોર્નબિલ જે કેરળ અને અરુણાચલ પ્રદેશનું રાજ્ય પક્ષી છે અને ICUAની સ્થિર સંવેદનશીલ લિસ્ટ છે ને એમાં એને એડ કરેલું છે. આપણે એક હોર્નબિલ ફેસ્ટિવલ પણ ઉજવીએ છીએ જે નાગાલેન્ડમાં ઉજવાય, એ પણ યાદ રાખવો. એરિએટિયન પ્રાઇડ હોર્નબિલ સિવાયના બધા જ હોર્નબિલ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972માં પ્રથમ અનુસૂચિત હેઠળ સૂચિબદ્ધ એટલે કે ICUની લિસ્ટમાં મૂકવામાં આવ્યા હતા. કારણ કે આ લુપ્ત પ્રાણી છે, તો યાદ રાખવું આના સંરક્ષણ માટે તમિલનાડુએ આવું બધી કરી રહ્યું છે. ત્યારબાદ ઇંગ્લેન્ડમાં કયા વર્ષ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલનું આયોજન કરવામાં આવશે? તો આપેલા તમામ એટલે કે 3 વર્ષ માટે યોજાશે. તો ઇંગ્લેન્ડ પુરુષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની આગામી 3 આવૃત્તિનું આયોજન કરશે, એટલે કે 2031 સુધી યોજાશે અને સતત પ્રથમ ફાઇનલનું આયોજન કરી ચૂક્યું હશે. ગયા અઠવાડિયે સિંગાપુરમાં યોજાયેલ વાર્ષિક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે આ નિર્ણયને મંજૂરી આપ્યો. 2027, 29 અને 31નું આયોજન ઇંગ્લેન્ડમાં થવાનું છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વાત કરીએ, દર 2 વર્ષે યોજાય છે, કારણ કે દરેક ટુર્નામેન્ટ 2 વર્ષ સુધી ચાલે છે એટલા માટે, અને આગામી 2 વર્ષ પછી આવે છે એટલા માટે આ દર 2 વર્ષે યોજાય. આનો પ્રારંભ 2019માં થયો હતો. પહેલી આવૃત્તિ 2019માં જ 2021 સુધી ચાલી હતી. વિજેતા ન્યૂઝીલેન્ડ હતું અને રનરઅપ ભારત હતી. તો પેલી ગેમ યાદ રાખવી કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ યુનેસ્કોમાં જોડાણના 2 વર્ષ પછી કયો દેશ ફરીથી આ છોડી રહ્યું છે યુનેસ્કો? તો અમેરિકા છોડી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે રિપોર્ટ આપી દીધો. તો યુનાઇટેડ સ્ટેટે મંગળવારે જાહેરાત કરી ફરીથી UN શૈક્ષણિક વૈજ્ઞાનિક સંસ્થા એટલે કે સાંસ્કૃતિક એજન્સી એટલે કે યુનેસ્કોમાંથી બહાર નીકળી રહ્યું છે, કારણ કે વોશિંગ્ટન જે ઇઝરાયલના વિરોધી પક્ષપાત માને છે અને ફરીથી જોડાણના 2 વર્ષ પછી આવો નિર્ણય પાછો લીધો. કારણ કે ત્યારે તો જે ડોનાલ્ડ ટ્રમ્પ છે અને જો બાઇડન રાષ્ટ્રપતિ હતા, હાલ તો ટ્રમ્પ છે, એટલા માટે આ પાછું આવું કરી નાખ્યું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુનેસ્કોના યુનાઇટેડ સ્ટેટ્સમાંથી પાછું ખેંચવા માટે નિર્ણય લીધો.
જે જાગૃત, વિભાજનકારી અને સાંસ્કૃતિક સામાજિક કારણને સમર્થન આપે. જે નવેમ્બર અમેરિકાએ મતદાન કરેલ કોમન સેન્સ નીતિઓને સંપૂર્ણ રીતે બહાર કરી છે. તો યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ થાય એટલા માટે. ત્યારબાદ યુનેસ્કોની વાત કરીએ. યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન, સાયન્ટિફિકેશન એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1945માં થઈ હતી. આનું હેડક્વાર્ટર પેરિસ, ફ્રાન્સ ખાતે છે અને ડીજી આન્ડ્રે ઓલે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ જાદુગરનો ઓસ્કાર જીતનાર સુહાની શાહ કેટલામાં ભારતીય બન્યા છે? તો પ્રથમ મહિલા બની અને પ્રથમ, આમ તો ભારતના જ પ્રથમ છે એટલા માટે યાદ રાખવા. તો રાજસ્થાનની માનસિક શાસ્ત્રી સુહાની શાહ ફેડરેશન ઇન્ટરનેશનલ ડ્રેસ સોસાયટી મેજિસ એટલે કે જાદુગરનું આને ઓસ્કાર કહેવામાં આવે તરીકે પ્રખ્યાત થયા. બેસ્ટ મેજિસ ક્રિએટ 2025ની શ્રેણીમાં અન્ય એવોર્ડ જીત્યો અને આ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા. યાદ રાખવું, આ એવોર્ડ ઇટાલીના ટોરિનોમાં આયોજિત પ્રતિષ્ઠિત ફિસ્મપ વર્લ્ડ ચેમ્પિયનશિપ આપવામાં આવ્યો, જેને જાદુગરની ઓનલાઈન શ્રેણી તેમજ શ્રેષ્ઠ માન્યતા આપવામાં આવી. તો નામ યાદ રાખવું, સુહાની શાહ. યાદ રાખવું કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ શનિવારથી સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ શરૂ થવાનો છે. 23 દિવસીય સાપુતારા ચોમાસુ મહોત્સવ મેઘમલ્હાર 2025 24 જુલાઈથી રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન જે સાપુતારા ડાંગ ખાતે શરૂ થઈ રહ્યો છે. આ મહોત્સવ શરૂ એક ભારતીય શ્રેષ્ઠ ભારતની થીમ ઉપર છે અને કાર્નિવલ પેરેડ થવાની છે. એ પણ ઇમ્પોર્ટન્ટ છે અને ગુજરાત સહિત 13 રાજ્યના 354 કલાકારો આમાં ભાગ લઈ રહ્યા છે. તો ઇમ્પોર્ટન્ટ થવાનો છે એટલા માટે યાદ રાખવું. ત્યારબાદ ભારતીય સેનાએ કયા દેશ તરફથી હવામાં ટ્રેક આપશે તેવું હેલિકોપ્ટર મેળવ્યું અથવા તો મળ્યા? તો અમેરિકાના હેલિકોપ્ટર છે જે ભારતીય સેનામાં સામેલ કરી દીધા. તો ભારતીય સેનાએ જાહેરાત કરી તે યુનાઇટેડ સ્ટેટ તરફથી AH-60E આપશે એટલે કે હેલિકોપ્ટરની પ્રથમ બેસ મળી, જે તેની લડાઈ ક્ષમતાને નોંધપાત્ર વધારો દર્શાવશે. અને 22 જુલાઈ 2025ના રોજ દિલ્હી નજીક ઇંગ એરફોર્સ સ્ટેશન પર પહોંચાડ્યા બાદ હેલિકોપ્ટરે ઔપચારિક સામેલ કરવામાં આવ્યા. આ હેલિકોપ્ટર ભારતીય સેના દ્વારા ભારત પાકિસ્તાનની સરહદ પર જોધપુર બેઝ પર તૈનાત કરવામાં આવશે. અને આ હેલિકોપ્ટર ભારતીય સેના 2024માં જે જોધપુર નગતાલાવ ખાતે 451 એવિગેશન સ્ટોકની રચના કરશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. હવે આ પહેલી વખત નથી થયું કે આવી ડિલિવરી આપણે લીધી. 2015માં અમેરિકા પાસેથી આપણે 22 જેટલા આવા હેલિકોપ્ટર લીધા હતા અને હાલ પાછી ડિલિવરી થઈ રહી છે. તો યાદ રાખવાનું. ત્યારબાદ કયું રાજ્ય ભારતનો પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી 50 કિલોવોલ્ટ જીઓથર્મલ પાવર પ્લાન્ટ બનાવી રહ્યું છે? તો આ અરુણાચલ પ્રદેશમાં બનાવી રહ્યો છે આવો પ્લાન્ટ. તો જોઈ લઈએ. તો ભારતનો પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી ભૂ ઉર્જા જે પાવર પ્લાન્ટ ઈટાનગર, જે અરુણાચલ પ્રદેશનું કેપિટલ છે, ત્યાં પ્રદેશમાં વિકસાવવામાં આવશે. 50 કિલોવોલ્ટ આ પ્લાન્ટ 68 ડિગ્રી સેલ્સિયસના રેકોર્ડ નીચા તાપમાને પણ આ કામ કરીશે અથવા તો વિકસાવવામાં આવશે. આ પ્લાન્ટ શ્રી રામ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશનના સહયોગથી સેન્ટર ફોર અર્થ સાયન્ટિક્સ એન્ડ હિમાલય સ્ટડી દ્વારા શરૂ કરવામાં આવી રહ્યો છે. તે 3 વર્ષમાં પૂર્ણ થશે. અંદાજિત 10 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તો યાદ રાખવું. એના કરતાં આપણા માટે આ એક ટોપિક છે. ભૂગોળનો કહું તો ભૂગોળનો, વિજ્ઞાનનો કહું તો વિજ્ઞાનનો, બંનેમાં આવે તો યાદ રાખવો. ભૂ ઉર્જા એટલે કે ભૂ ઉષ્મીય ઉર્જા શું છે? તો પૃથ્વીની સપાટી નીચે ખડક અને પ્રવાહીમાં રહેલી ઉર્જાને ભૂ ઉષ્મીય ઉર્જા કહેવામાં આવે છે. વીજળી ઉત્પન્ન કરવા માટે ભૂગર્ભ ઉર્જાનો સ્ત્રોત સુધી પહોંચવા માટે એક કૂવો ખોદવામાં આવે. એ કૂવાને ભૂમિગત ઉર્જાના સ્ત્રોતમાંથી જે વરાળ અને ગરમ પાણી કાઢે એક ટર્બાઇન ચલાવવામાં આવે અને વીજળી ઉત્પન્ન કરે. યુનાઇટેડ સ્ટેટ વિશ્વની ભૂ એટલે કે ઉષ્મીય ઉર્જાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને પ્રથમ ભૂ ઉષ્મીય પ્લાન્ટ 1904માં ઇટાલીમાં શરૂ કરવામાં આવ્યો હતો. ત્યાંથી જ આપણે પ્રેરણા મળી હતી. આ તમે જે ગરમ પાણીના ફુવારા અને કુંડ ને બધી જોતા હોય ને, એ બધી આના જ લક્ષણો છે. ત્યારબાદ કયા રાજ્યમાં ભારતનો પ્રથમ ખાણકામ પ્રવાસ પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે? તો ઝારખંડ સરકાર આ શરૂ કરી રહ્યું છે. પ્રવાસનની તકોમાં વૈવિધ્ય લાવવા અને તેમની સ્થાનિક ઔદ્યોગિક વારસાને પ્રકાશિત કરવા માટે એક અનોખું પગલું લીધું. ઝારખંડે ખાણકામ પર્યટન શરૂ કરનાર પ્રથમ ભારતનું રાજ્ય બનવાની યોજના ધરાવે. આ પહેલ જાહેરાત મુખ્યમંત્રી છે ને અહીંયાના હેમંત સોરેન એના દ્વારા કરવામાં આવી. આ બાર્સેલોના ગામ મ્યુઝિયમ ઓફ માઇલ્સની તેમની તાજેતરની મુલાકાતથી પ્રેરિત એવું કહેવામાં આવી રહ્યું છે.
કારણ કે ત્યાં આ ટાઈપની વ્યવસ્થા છે, તો ભાઈ શીખી ગયા એટલા માટે. આનાથી ફાયદા શું થાય? તો ઝારખંડ ખાણ પ્રવાસન સ્થળ બનાવવામાં આવશે, લોકોને ઝારખંડના ખાણ ક્ષેત્ર વિશે ખબર પડશે અને વિદ્યાર્થી આ ક્ષેત્ર વિશે શીખી શકશે વગેરે ફાયદા છે. પ્રવાસન આવશે એટલે પૈસા મળશે વગેરે ફાયદા છે. આઈસીએમઆર સ્વદેશી મેલેરિયા રસી વિકસાવી, તો તેનું નામ જણાવો. તો એડી ફાઇલ્સ વેક્સ છે, એટલે કે ઓપ્શન એ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિસિન રિસર્ચે નવીનતમ રેકોમ્બિયસ કાઉમીટ મેલેરિયન રસી જે ઉમેદવાર એટલે કે આ નામ છે એનું એડી ફ્લેસી વેક્સ વિકસાવી રહ્યું છે. આ રસી એસીએમઆર જેનું ફૂલ ફોર્મ આપણે જોઈ ગયા પ્રાદેશિક તબીબી સંશોધન કેન્દ્ર જે ભુવનેશ્વર છે અને મલેરિયા રિસર્ચ છે ઘણાના સહયોગ છે, પણ આ આઈસીએમઆર યાદ રાખવું કારણ કે મહત્વનો ફાળો એનો છે. અત્યાર સુધી આપણે મેલેરિયાની રસી હતી ને એ ફક્ત એક સ્ટેજ સુધી જ કામ કરતી, હવે 2 સ્ટેજ સુધી કામ કરશે. પહેલી તો કે વ્યક્તિને મેલેરિયાને પરોવજીવી બીમારી થવાથી બચાવશે અને બીજી રસી તો બીમારી થવાની બચાવેલ અને સેફથી વધુ ફેલાયેલને અટકાવશે. તો ખાસ આ 2 સ્ટેજ ઉપર કામ કરશે હવેની રસી. ત્યારબાદ વીએસ અચ્યુતાનંદનું 101 વર્ષની વયે અવસાન થયું, જે કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વીએસ અચ્યુતાનંદનું સોમવારે તિરુવનંતપુરમ એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું. તેઓ 101 વર્ષ સુધી જીવ્યા. તેઓ 2006 થી 2011 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પ્રથમ વખત જોતા હોય તો વિડીયોને લાઇક આપી દેવો, એક સારી એવી કોમેન્ટ પસંદ આવતો હોય તો, નકર શેર તો કરી જ દેવાનું અને સબસ્ક્રાઈબ તો કરી જ લેવાનું. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવાનું ડેઇલી પીડીએફ માટે અને નોટિફિકેશન અને સ્ટડી મટીરિયલ ઘણું મૂકતો તો જોડાઈ જવાનું. આજના માટે એટલું જ હતું. ધન્યવાદ.